વિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. વારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ સંમેલનનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. સંમેલનમાં રાજકોટ ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ ડોક્ટર બાબા સાહેબ રચિત બંધારણ વિશે માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો, નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત એકી સાથે 22 તારીખે આજે જ બધે જ આ મહાસંમેલન મીટિંગ ગોષ્ઠીનું આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે અહીંયા આ હોલમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા સંવિધાન અભિયાન ગોષ્ઠી એના વિશેથી સૌ માહિતગાર થાય અને આ વાત નીચે જનજન સુધી પહોંચે એવા આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પાર્ટીમાં એક શેરીમાંથી જેમણે પોતાના કામની શરૂઆત કરી અને સરકારમાં વિવિધ જવાબદારીઓ છેલ્લે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના અધ્યક્ષ તરીકેની જેમણે સફળ જવાબદારી નિભાવી છે એવા આજના વક્તા વડીલ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ સોની. તો બંધારણના મૂળમાં આપણે જઈએ અને થોડોક આ વિષયમાં ફેરફાર કરી લીધો છે એટલા માટે કે મારે જ્યાં બોલવાનું છે એ ગામ ભાવનગર છે. સૌરાષ્ટ્ર આખામાં આપણે કહેવું હોય તો કહી શકી કે કલ્ચર સિટી ભાવનગર છે. અહીંયા સ્પોર્ટ્સ, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સૌથી વધુ વિકસાય છે. એ પૈકીના કોઈક અહીંયા પણ બેઠા છે અને બાકીના બધામાં એની છાંટ તો છે જ ને, એના સામે બોલવાનું છે. કબીલામાંથી એક રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ. કબીલાનો કોઈ સરદાર થયો, 5-25 કબીલા એના હાથ નીચે આવ્યા એટલે રાજ્ય વ્યવસ્થા થઈ. રાજ્ય વ્યવસ્થાને થોડું વધુ પદ્ધતિસરનું બંધારણ હોય. રાજ્ય વ્યવસ્થામાંથી રાષ્ટ્ર વ્યવસ્થા થઈ અને રાષ્ટ્ર વ્યવસ્થા એટલે સમગ્ર દેશ. કોઈ વાર એવું બન્યું કે સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોય, ઘણી વાર સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોવાના બદલે 25 છત્રોની નીચે હોય, આવું બને. પણ મૂળભૂત બાબતો જે છે એ બંધારણની કોમન હોય. પછી પ્રદેશો વિશેષમાં થોડા ઘણા ફેરફારો હોઈ શકે પણ મૂળભૂત બાબતો કોમન હોય એની વચ્ચેની.